બટર ચકરી એકદમ નવી રીતે તૈયાર કરી છે અને કેટલી ક્રિસ્પી બની છે। અહીંયા જુઓ એકદમ વ્હાઈટ છતાં પણ આ ચકરી એકદમ સરસ ક્રિસ્પી થઈ છે। ચકરી જ્યારે આવી ક્રિસ્પી હોય ને ત્યારે જ તેને ખાવાની વધારે મજા આવે છે અને આ ચકરીને તમે 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ બટર ચકરીની રેસીપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। તો આ રેસીપી બનાવવા માટે મેં અગારોની ટ્રાયપ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે, જે સ્ટેનલેસ સ્ટીલ લીડ સાથે આવે છે અને આને પરચેસ જો તમારે કરવું હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ કઢાઈની અંદર આપણે પહેલાં માપ પ્રમાણે પાણી ઉમેરી લઈએ। તો અહીંયા હું 1 કપ લઈ લઉં છું અને 1 કપના માપ પ્રમાણે 3.25 કપ જેટલું હું પાણી ઉમેરું છું। હવે આપણે આ પાણીની અંદર અડધી ચમચી મીઠું એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર 50 ગ્રામ જેટલું બટર ઉમેરવાનું છે। હવે આ પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈએ અને પાણી આ રીતે ઉકળી જાય, બટર મેલ્ટ થઈ જાય એટલે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેની અંદર ચોખાનો લોટ ઉમેરીશું। તો એ જ કપના માપથી હું અહીંયા 2.5 કપ જેટલો ચોખાનો લોટ ઉમેરું છું અને 1/2 કપ હું તેની અંદર બેસન એડ કરું છું। આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે। વેલણની મદદથી આપણે તેને ફટાફટ આ રીતે મિક્સ કરીશું। આ સમયે ગેસ બંધ કરી દેવાનો છે। આ લોટને આપણે કૂક નથી કરવાનું, પરંતુ પાણી એકદમ ગરમ કરી અને તેમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણી જે ચકરી છે એ એકદમ ક્રિસ્પી અને ખાવામાં પોચી તૈયાર થાય। તો અહીંયા લોટ મેં વેલણની મદદથી સારી રીતે મિક્સ કરી લીધો છે। અહીંયા આપણે ગેસ ઓન નથી કરવાનો, ગેસ બંધ રાખવાનો છે અને કઢાઈને આપણે ઢાંકી દઈએ અને 5 મિનિટ માટે છોડી દઈએ। 5 મિનિટ બાદ આપણે અહીંયા આ ઢાંકણ ખોલી દઈશું અને આ લોટમાં આપણે મસાલા ઉમેરવાના છે। તો મેં અહીંયા 1 ચમચી જીરું ઉમેર્યું છે, 1 ચમચી હું તેની અંદર કલોંજી એડ કરું છું। જો તમને કલોંજી પસંદ ના હોય તો તમે કાળા તલનો ઉપયોગ તેની જગ્યાએ કરી શકો છો અને 2 થી 3 ચમચી મેં તેમાં સફેદ તલ ઉમેરી લીધા છે। થોડાક રેડ ચીલી ફ્લેક્સ મેં તેની અંદર એડ કર્યા છે, 1 ચમચી જેટલા, અને આ બધું જ આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે। તો બધા મસાલા મેં બરાબર મિક્સ કરી લીધા છે અને હું તેને એક મોટા વાસણમાં કાઢી લઉં છું, કારણ કે હવે આપણે થોડુંક ઠંડુ થાય એટલે હાથથી મસળીને એકદમ સ્મૂથ લોટ તૈયાર કરીશું। થોડુંક મેં અત્યારે બટર ઉમેર્યું છે અને હાથ પણ બટરવાળા કરી લીધા છે અને હવે હાથની મદદથી જ હું તેને આ રીતે મસળીને સ્મૂથ કરું છું। આ લોટ તમે અડી શકો એટલો ઠંડો થાય ત્યારબાદ જ તેને સ્મૂથ કરવાનું છે અને હા, જરૂર પડે એટલે થોડું પાણી ઉમેરી આપણે આ લોટ બાંધી લેવાનો છે। પાણીની જરૂર પડે તો જ તમારે ઉમેરવાનું છે। ઘણીવાર ચોખા જૂના હોય તો વધારે પાણી એબ્ઝોર્બ કરતા હોય છે અને જો ચોખા નવા હશે તો જે આપણે પહેલાં પાણી ઉમેરી અને લોટ તૈયાર કર્યો એમાંથી જ આ લોટ એકદમ પરફેક્ટ થઈ જશે। મને જરૂર લાગી એટલે મેં પાણી ઉમેર્યું છે અને આ લોટને આ રીતે એકદમ સરસ સ્મૂથ કરવાનું છે, જેથી કરીને આપણે જ્યારે તેની ચકરી સંચામાંથી કાઢીએ તો એ એકદમ ઇઝીલી નીકળી જાય અને ચકરી આપણી જે છે એ બનાવતી વખતે તૂટે નહીં અને એકદમ સોફ્ટ ચકરી તૈયાર થાય। તો અહીંયા જોઈ શકો છો કે મેં કેટલો નરમ લોટ બાંધ્યો છે। હવે આમાંથી આ રીતે આપણે થોડોક લોટ લઈ લઈએ અને થોડોક લોટ આપણે ફરીથી મસળીશું। તો આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર અથવા કોઈ પાટલા ઉપર પણ આ લોટને તમે સ્મૂથ કરી શકો છો। બસ જેટલું તમે તેને સ્મૂથ કરશો એટલી જ તમારી ચકરી બટરી બનશે, ક્રિસ્પી બનશે અને ખાવામાં પોચી બનશે। તો અહીંયા જો આ રીતે મેં લોટને 2 મિનિટ માટે ફરીથી મસળીને સ્મૂથ કર્યું છે અને ચકરીના સંચામાં ચકરીની પ્લેટ ફિટ કરી લીધી છે અને તેને આપણે અંદરથી ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને જે લોટ આપણે સ્મૂથ કરીને રાખ્યો છે તે લોટ આપણે આની અંદર ઉમેરી લેવાનો છે અને સંચાને હવે આપણે બંધ કરી દઈએ। તો ચકરી પાડવા માટે આપણો આ સંચો જે છે એ ભરીને તૈયાર છે। હવે
બાકીનો જે લોટ છે તેને આપણે ઢાંકી દઈશું જેથી કરીને તે સુકાઈ ના જાય. અહીંયા બટર પેપર મેં લીધું છે અને તેની ઉપર આ રીતે હું ચકરી બનાવી રહી છું. તમે જોઈ શકો છો કે બનાવતી વખતે લોટ એકદમ સ્મૂધલી બહાર આવી રહ્યો છે અને એ બ્રેક પણ નથી થઈ રહ્યો, તૂટી પણ નથી રહ્યો અને ચકરી આપણી એકદમ ઇઝીલી બની રહી છે. તો એકદમ સરળતાથી આ રીતે તમે જો આપણી ચકરી રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે ઘઉંના લોટની ચકરી બનાવી હશે પણ ચોખાના લોટની આ બટર ચકરી પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય. એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પોચી બને છે. એક વખત ટ્રાય કરજો અને તમે જુઓ કેટલી સરળતાથી હું તેને બનાવી રહી છું. હું અત્યારે બજાર જેવી મોટી મોટી ચકરી બનાવી રહી છું. જો તમારે સાઇઝમાં નાની બનાવી હોય તો તમે નાની ચકરી પણ બનાવી શકો છો. આ રીતે તાવેથાની મદદથી બટર પેપર ઉપરથી આપણે લઈ લઈએ હાથમાં અને પછી આપણે તેને તેલમાં ઉમેરતા જઈશું. તેલ પહેલેથી જ મેં ગરમ કરી લીધું હતું અને ગરમ તેલમાં આપણે આ ચકરીને ફ્રાય કરવાની છે. ફ્રાય કરતી વખતે ખાસ ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખવાની છે. એકદમ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય નથી કરવાની. અને એકસાથે તમે આ રીતે 7થી 8 ચકરી ફ્રાય કરી શકો છો. જો તમારી કઢાઈ મોટી હશે અને તમે તેલ વધારે લીધું હશે તો 7-8 ચકરી ઇઝીલી ફ્રાય થઈ જશે. તો મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે ચકરી થોડીક ફ્રાય થાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. અહીંયા આ ચકરીનો કલર લાલ કરવાની બિલકુલ જરૂર નથી. તમને તરત જ ખબર પડી જશે કે ચકરી એકદમ ક્રિસ્પી બની ગઈ છે. જેવું તમે તેને જારાની મદદથી આ રીતે ફેરવશો ને એટલે આઈડિયા આવી જ જશે કે ચકરી એકદમ સરસ કડક થઈ ગઈ છે. તો બસ આ રીતે ચકરી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તરત જ જારામાં તેને લઈ લઈએ. એકસાથે એક બેચમાં 7થી 8 ચકરી તમારે તૈયાર કરવાની અને એ બધી એકસાથે જ ફ્રાય કરી લેવાની. ચકરીને અગાઉથી વધારે બનાવી રાખવાની જરૂર નથી. હા, તમારી એક બેચ ફ્રાય થતી હોય એ સમયે તમે અહીંયા બાકીની ચકરી બટર પેપર ઉપર બનાવી શકો છો. જો તમે 2 જણ મળીને કામ કરતા હોય તો આ કામ એકદમ સરળ થઈ જાય છે. પણ આ ચકરીને એકસાથે બધી બનાવી અને પછી ફ્રાય કરવી એવું ના કરતા, નહીં તો તે વધુ ડ્રાય બની જશે. અને ચકરી આ રીતે બની જાય એટલે તરત જ તેને ઓઇલમાં ઉમેરી લેવાની છે અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખવાની છે. આ રીતે તમે ચકરીને ફ્રાય કરશો તો તમારી બધી ચકરી એક સરખી એક જેવી ક્રિસ્પી તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, હવેથી બજારથી ચકરી લાવવાનું ભૂલી જશો. એટલી ક્રિસ્પી, ટેસ્ટી અને ઘરમાં એકદમ શુદ્ધ રીતે આપણે આ બટર ચકરી તૈયાર કરી છે. તમે ક્યારે આ ચકરીની રેસીપી ટ્રાય કરશો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો આ ચકરીને તમે 2 મહિના સુધી એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય અને તેમાં સ્મેલ તો બિલકુલ પણ નહીં આવે. તો ફ્રેન્ડ્સ, ક્યારે બનાવશો આ બટર ચકરી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો. અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને અમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરશો તો નવી નવી રેસિપીઝ રીલ સ્વરૂપે જોવા મળશે. ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.